ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓના પેપર લીક થવા તેમજ અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓ પર થયેલા નિર્દય લાઠીચાર્જના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગાંધીનગરના સેક્ટર 24 સર્કલ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનકારીઓએ ઝારખંડ સરકારની નીતિઓ અને પોલીસ કાર્યવાહીની આકરા શબ્દોમાં નિંદા કરી નારાબાજી કરી હતી। એબીવીપી કાર્યકરોએ પેપર લીક કેસની યોગ્ય તપાસ અને પીડિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો પણ જોડાયા હતા। સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રહ્યો હતો અને પોલીસે સ્થળ પર હાજર રહી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી। સેક્ટર 24 માં જે રોડ વાળો વિદ્યાર્થીઓ બેસી ગયા છે હાલ વિરોધ પ્રદર્શન ચાલી જેએસપીસી અને જેડબલએસસી માં ઝારખંડ સરકાર દ્વારા એક્ઝામમાં જે કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે આમાં 100% અનુકૂલન આવે અને વિદ્યાર્થીઓ પર જે અન્યાય થયો છે એને તરત વિદ્યાર્થીઓ પર જે અન્યાય થયો છે ઝારખંડ સરકારે ત્વરિતપણે એનો પગલાં લેવા જોઈએ। અને ઝારખંડ સરકાર દ્વારા અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર વિરેન્દ્રસિંહ સોલંકી અને ઝારખંડના પ્રદેશ મંત્રી